આવો હોય આવો હવે કરશનજીને કોણીએ ગોળો સોટાડ્યો ભાઈ. સોટાડ્યા મોણો નારું લે સોટાડ્યા મોણો નારું મજા કરી માતા શું ભાઈ. નારું લા કરશનજી હા હવે તમારે દુઃખ મટાડવું હોય તો ટેબલ પર મેલો પાટ પર મેલો. શું મેલું? પૈસા વાત કરી હતી ને તમને. પૈસા વાત આવી ને પૈસાની મેં કીધું જ નતું તમને કે પૈસાની વાત આવશે. દુઃખ મળતું હોય તો પૈસા હાલવા છે મારે તો. કેટલા હાલવાના ભુવાજી? લા ડોમરાજી કેટલા પૈસાની વાત કરી હતી? 50 ઉપર થાય. પૈસા તો હાલ દેવા છે. આપણે દુઃખ મળતું હોય ને ચાણ્યા ભુવાજી પૂરા 50,000 જેવો. 50 પૂરા હે? હા પૂરા. અલ્યા અલ્યા આવો મૂર્ખો તમે ચોય ભાડે નહીં કે 50,000 રૂપિયા ચમચે માલ લીધા વાળા ચમચે વિશ્વાસ કર્યો. ભુવાજી ભારત કઈ મને તો પૈસા બતાવો. આટલા બધા પૈસા? હા બાપરે ખૂબ બધા પૈસા. હવે હે ને તમારે કોઈથી હમ રાખવાની જરૂર નહીં. આડોશી કે પાડોશી કે ભાઈ હોય જે હોય એનો કોઈનો હંપ જ નહીં રાખવાનું. તમારે હવે મારથી ઓળખાણ રાખવાની. ભલે ભુવાજી તમે તારે અઠવાડિયે યાદ કરજો હું આવશું. કહો તો નહીં. હા? એ ભુવાજી ભાઈ તમને ખમાને મજા કરવા આયા આજથી તમારા હવે તમારે- કોણી આયા. હવે બંધ કરી દો બધું ધૂણવાનું પટી ગયું. હવે ધૂણવા ના હોય. હવે આપણું કામ થઈ ગયું હે અહીંથી નીકળવાનું કરવાનું હે. તમે જેમ કીધું હતું ને એમ જ હું તમને આલશું બરાબર જે કહેવાનું થાય. બરોબર છે. તો ભાઈ હવે તમારે આજથી ખમાન મજા થઈ ગઈ હો. આ ભુવાજી હવે ભાઈ વિદાય રે છે ભાઈથી. હા મારા ધોળા ખરી હાલ છે પૈસા પૈસા ઘણા પેલા બહાર હાલતો ચમ પેલા દુઃખ તો મટાડે બસે દુઃખ મટી ગયું. ચો મટી ગયું તો દુઃખ મટી ગયું દુઃખ તો કોઈ નહીં મળ્યું. હવે દુઃખ ચો મટી ગયું હવે ના રે પટી ગયું. પણ દુઃખ તો પૈસા બહાર કાઢો પેલા પછી દુઃખ મટાડે પછી 50 લાખ રૂપિયા પછી દુઃખ મટાડો પણ તમે જ બોલવાના આવે છે. હું કોઈ બોલતો નહીં ને. વાત કરો છો. ત્યાં તમારે દુઃખ ચો મટ્યું દુઃખ તો કોઈ નહીં મટ્યું. હારે તો પૈસા છે ને 50,000 લીધા તમે તો હીરા કીધું કે મટાડી નાખો એમ. એટલે કુક કે તો હાલ દેવાના એમ તો હાલવા જ પડે ને કેરા છે. તો દુઃખ મટ્યું તમારું દુઃખ તો કોઈ નહીં મટ્યું. વાત કહું ભુવાજી મહિનાની આખડી આલો ફરી મહિના પછી હોક પાસે ગમે જે થાય જોઈ જાહે. રાખડી આખડી એટલે બાધા એવું એમ હોવે. મહિના સુધી રેડી થઈ જાય તમારે એમ. મહિના સુધી. હવ હવે અહીંથી દુઃખ હું વાળીને લઈ જવું અને આ દુઃખ રહીને તમારે હા કોમાં આવી ગયો બધી. પૈસા. હવ વાહ ધોળો મેલો હોય પેલા પૈસા મેલો એટલે અહીંયા હવે શું થાય મેળવા પડે આપણે હવે જો પૈસા મેળવવાના આવે છે. ડાયરેક્ટ પૈસા ના લેવા દુઃખ મટાડવું પડે પેલા દુઃખ મટી જાય ને હવે એ ભાઈ મહિનાના દુઃખ આખરી મટે આવે પછી- કે કોઈ દુઃખ જ નહીં આલો હો. શું દુઃખ આલો આ દુઃખ રહીને તમારે જેવા જ આલે હે મેં જે દુઃખ આલ્યું તમારે કદોડો નહીં લે તારે ચેલા દુઃખ આલ્યું દુઃખ તો કોઈ નહીં આલું. તો પછી ભુવાજી બોલો તમે બાપતા નહીં લાગતા બાફત આવ્યો હું એવું એમ? પેલા પૈસા કાઢો કે બાર ચમ તો પૈસા ડાયરેક્ટ ના બેલા ખીચામ એમ જેમ જેમ બરોબર છે. શું છે જેમ સબ બરોબર છે બરોબર છે ઈ તો તમે ચમ પૈસા આલ દો ડાયરેક્ટ તો પૈસા માજા તો હાલવા જ પડે ને કોઈ જીવનજી. બી પૈસા માંગે ડાયરેક્ટ થોડા આલ દેવાના હોય તો હવે શું કરું કહું હું એ? તો તમે મારા પર વિશ્વાસ નહીં વિશ્વાસ તો છે ને. હે છે ને વિશ્વાસ. હા તો પૈસા લેવા બહાર કઢાવા પૈસા હવે કેવી રીતે માગવા યાર પાછા? તમે નહીં મોનો એમ કરો ખાલી દેખો ખાલી હારું હડો. હવે જો હું ભૂવો જેવો તેવો નહીં બોલો તમને કહું ને હજુ હોય એનું હોય એની દુઃખની વાત તો એ દુઃખની વાત તો નહીં કે આખો બીજી વાત કરું બરાબર તમે હા તમે બુધાલાલ ખો છો કે નહીં ઉપરલા ગીજામાં પડી છે જો આ લો એક ઉપરનો ખીચું ખાલી છે બુધાલાલ તો નહીં ભુવાજી જે બોલે ને એની વાત 4 રામની હોય છે. પડી જશે તો બીજાની મારી પડી વાત ગઈ છે. સાંભળો, હું આખી જિંદગીમાં કોઈ દાડે બુધાલાલ ગાધી જ નહીં કોઈ દાડે બુધાલાલ ગાધી નહીં એવું એમ હા હવે બધું બફાવા મળી હવે કોણીએ ગોળ કો કાલે નીકળવાનું કરવું પડશે તમે કોઈ બાધા બીજી આલીને છૂટા થઈને નીકળવાનું કરે હેડો. તો એવું જ કરવું પડશે હોવે. તમારે હે ને હવે ઘણા દાડા નહીં હાલવા બરાબર હવે તમારે અઠવાડિયે બધું સારું થઈ જાય ભાઈ ભાઈ મારી વાત સાંભળો પહેલા તમારે ખીજામ શું છે હું કહી દઉં પાસે તમે ના કઈ કોઈ અમારે જેવા કઈ કે ભૂવા થઈ હવે તમે અમે ક્યાં કહી ભૂવા હો? દો તમે ભૂવાજી હો હા તો કહેજો બરોબર લાડજો તમારે ખીજામ એરફોન છે ને માતાની મજાક ના કરો ને નહીં રહ્યો તમે એમ ચૂપચાપ. પૂછી લો એને ખીજામ એરફોન છે કે નહીં ના જોઈ લો ના નકાલું તો હું ના નીકળે તો
આ શું રે જો ઓય લે જીવનજી વાત તો તમારી હાચી જો હવે શું કેવું હે ભુવાજી પેલા પૈસા વાળા મિલજો હવે અચ્છા ઈયરફોન તો શું છે આ તો ડબ્બી હે ડોસી ચેકણી ની અરે અમને નહીં દેખાતો આ એરફોન નહીં સેકન્ડ ડબ્બી લાગે હે એક ઇનાભાઈ એરફોન છે જોઈ લો પાછા તમે હવે પૈસા કાઢજો પેલા એક ઇનાભાઈ એરફોન છે જુઓ તમારા પાસે ના માકન સર, નહીં બીજું? જય નહીં માકન નહીં યારફન હવે ભુવાજી પેલા પૈસા વાળા મેલો હવે તમે પૈસા હવે મારા નહીં હવે ના ના એ પછી હું તમને આલો ને પૈસા તો તો ભુવાજી પૈસા મજાક ના તમારા કરે જેમ જેમ બરાબર છે ભરીને હાલો એમ હા પૈસા તમને આલવા છે તમે ખાલી પૈસા ભરીને વાળા હાલવાની વાત કરે અમે એમ કરો તમે વધારે નહીં ખાલી 10,000 ભરીને હાલવાના બસ અરે દહના તમને લાખ આલવા છે લાખ શું કેવું જીવનજી હાલો ને ખાલી આપણું કોમ થવું જોઈએ હા થઈ જાય કોમ જો બેન એક સવાલ પૂછો તમે ને એક સવાલ પૂછું હું હા પૂછો બીજું આ શું કે નહીં તો ભુવાજીના આ 50,000 છે ને એના 3 લાખ આલવા છે પહેલા તમે પૂછી લો ના તમે પૂછો પહેલા. ના તમે પૂછો પહેલા તમે પૂછો હે ભુવાજી હે તમે એક એવી ધીજ આલો હું ધારું કે હા. તમે ધીજ ખાલી વતાડી દો નહીં તો મન મનાય કે તમે હાસા ભુવાજી હા તારણ લડો ધારી લીધી તાર લીધી એમ આવ બોલો હવે સુલો તારે હે ના તો એ તમારે કહેવાનું છે ભુવાજી તમે છો એક બીજો હું ચાન્સ નહીં. બીજો ચાન્સ હાલો હવે તમે સમજી લો હળો તારી પેલું ઢીંગલા વાળો ની ધારી નહીં ના રે ના તો એમાં કદ તાકત જ નથી એ તો તાકે થોડું ગમે તાર લીધું હોય ના ના જેમ સેમ બરોબર છે ઠીક છે જેમ સેમ બરોબર મારી વાત ઉભો ઠગવા નીકળ્યા છો તમે લોકો નહીં ઠગવા ને આપણે અમે કોઈ ઠગવા નહીં હા આવ્યા ઠગવા જ નીકળ્યા છો તો હું અમારા ભાઈ તો નહીં ઠગવા આવ્યો ને વાત કરો તમે અરે ઠગવા જયેલા છે ઈસ છે બોલે તમે દુખો આપણે અલ્યા આ ના આયા હોત ને તો તમારા ઘરનું દુઃખ નતું મટે એમ તો દુઃખ એટલે ના શું મટાવ્યું તમે બધું મટી ના જી હવે શું મટ્યું તો કે બધું એમને એમ થયું બધું તમને ખાલી એક ધીજ ધારી હતી હીરી નહીં તમે બોલી ક્યાં તો હવે એવી ધીજ તો તમે ભૂલી જાઓ, બધું હવે કાઢો. વાત આથી ભૂલી જ એવું તો ભૂલી જાવ રે આવી રીત બકાવા આવો કોઈ બકાવતા નહીં પૈસા લાવવા વાળો તમે તમારે છે, આ શું બોલ્યા હવે તું તમે નતા કહેતા ભુવાજી લાવે મેં ભુવાજી લાવે 4 કલાક થી લાઈનમાં ઉભા રહી વેટિંગ કરી તાર તમને ટિકિટ આલે કોને? ભુવાજી લાવે ભુવાજી પહેલા તો પૈસા ના કઢાવરાવે પહેલથી ચોને બીજું કઢાય, બધા પૈસા લે વાત કરો આના છો. પૈસા કઢાવરાયા છે પણ મારે તો વધારે પૈસા નહીં જતા મારે તો ખાલી જે ગાડીનું ભાડું બીજું એવું જ નથી હોય. જો. ગાડીનું ભાડું આલે પણ લાખ રૂપિયા નથી તો હું એને પહેલી મને કોઈ બાધા આલી ડાયરેક્ટ કે પૈસા કાઢો બરા હવે શું કરવું પડશે ખબર હા. મારે અહીંથી નીકળવું પડશે હવે ને હવે હું બેટાવાન થાવ હવે હા શું બોલી જો હેડો. ભુવાજી તમારે રજા લે ભુવાજી રજા લે રજા લઉં હું હો? રજા તો હું તમને હલાવરાવું ને મને બોલા ડોબરા હા શું બોલી છે હવે કોણ છે અરે મારો બધા પકડ નખરા કરવા આમ તો રહ્યા નહીં. છે. મારો પકડ પકડવાનું જો આવાજ મારે કહો છો. તે વાઈન કોલર છે લે પકડો આર્યો નહીં ઈ જ હા પ્લો છે ગુનેગાર હા શું બોલ એટલે પણ ઓલો સિલા મારો હો હવે એમ ચમ લઈને આવ્યો તું તો હભળો હવે તમે કરશે ને તે વાડા વેચો 2.5 લાખમાં મને ખાલી લાખ રૂપિયા જોતા આયા 1.5 લાખ તું રમી જો મેં લાખ રૂપિયા તારે 50,000 મેં રમી જો હવે તારા વાડા જ લેવા જ પડશે મારે એ ભરે લ્યા તો જમી ચલા મેસી આપણે વાડો વાડો તમારે પૈસા તો હાલ દીધા છે તમે લાખ રૂપિયા જ ઘેર પકડાયા હતા એટલે ચમ લાખ તો 2 લાખમાં તો વેચો જઈ 2 લાખમાં જોયું છે 2.5 લાખ આખા ગામમાં તો તૈયારી છે ને એટલે તને કીધું કે ને આખું ગામ કે 2.5 લાખમાં જમી વેચાણી કોઈ 2.5 લાખમાં નહીં 2 લાખમાં જ વેચી છે કોઈને કહેતા નહીં આવું. 2.5 લાખમાં આખું ગામન કહ્યું કે 2.5 લાખમાં વેચીને તમે તો લાખ રૂપિયા જ આલ્યા 50,000 તમે અંદર અંદર રમી ગયા છો ખાસું ખબર તો જાતા કરે ને પણ ગમે કરી મૂલ્ય પૈસા લીધા વગર નહીં રહું અલા 2 લાખ જ છે 2 લાખમાં જ આલી છે એ તાર 50,000 નહીં આલવા એમ ને વાત એમ જ છે એટલે તું કોલર પકડે તું તો તમારે પૈસા તો મન કોલર કેમ પકડે તું કીધું ને કે 2 લાખમાં જ વેચી દી રી તો મોની જવાનું કરશે ને આ 50,000 તો તમે નહીં લેવા દો તારો લાખ તો હું ગમે ત્યાં કાઢી નાખ્યો હવે વિશ્વાસ ના હોય ને તો પૂછી લેજો ગમના વાત ઉપર તમને વિશ્વાસ છે હાર હેડો એ હવે હું મારી રીતે તો હવે કોક કર્યું આનું હું તો જાતા જ નહીં કરું હવે હું આ તમારથી થાય એ કરી લેજો જો હાર હેડો વિવાહ તો નહીં હું તમારથી એવું એમ હોવે શું હોય એટલે હોય જ કરવાનું છે તો તમને આખી વાતની ખબર છે હજી શું કે 2.5 લાખ રૂપિયા જમીનના પલોટ ના આયા
ગમે તે વાડો હોય તો એનો કેટલા કીધું તમે પેલા 2.5 લાખ રૂપિયા તમે વાત વાપરા પેલી હા. મારી 2.5 લાખ રૂપિયા આયા હા. એમાં લાખ રૂપિયા મને આલ્યા ને 1.5 લાખ રૂપિયા અહીંયા રાખ્યા હા તમને વાતની ખબર હોય તમને ખબર પડે એમ પણ વાત હાસી વાત તો પછી તમે શું વાત હાજી ઉભા રહો ચૂપચાપ હું કા વાત બોલો પેલા 1.5 લાખ 1.5 કે 2.5 લાખ કીધા 2.5 લાખ રૂપિયા 2.5 આયા લાખ રૂપિયા નહીં આયા કમ સે 2 લાખ રૂપિયા જ આયા આખો ગામ વાત કરે કે 2.5 લાખ રૂપિયા આયા આખો ગામ બધા વાત થોડી ખોટી કરતા છે આખા ગામની વાત કરે તો આખી ગામની વાત વિશ્વાસ ના કરવાના કોઈનો મેં આપણે તું શું આપણે ચૂપચાપ ઉભા રહો કે મુકા ગુલાબજીએ કીધું તો મને કે તમારે 2.5 લાખ રૂપિયા આયા તમારા ભાઈ કેટલા આયા તો મેં એમ કીધું લાખ રૂપિયા મને કોણે આયા તો કીધું? કે ગુલાબજીએ હવે ગુલાબજીની વાતો હવે તો ગુલાબજી કને વાતોમાં આવી ગયા તમે તો ગુલાબજીએ કીધું કે 2.5 લાખ રૂપિયા કીધા કે મુકે ભેગો હતો એમ કીધું એ તું બધા મને. ભાઈઓ તોડા ફરે તમને ખબર પડે કે નહીં પડતી એટલી અને મેં તને કીધું નતું કે 2 લાખ જ આયા છે હું હંકાતો તો પાછો એ તો પાડોશી જે લખ્યા છે અહીંયા. પાડોશી વાત નહીં તું હશે તને 47 મુ આ પાડોશી વાત નથી તો હાસુ કેટલા પૈસા આયા હતા 2 લાખ જ આયા હતા અને એમાંય બી 3 લાખ રૂપિયા હાલ દીધા હતા આ તમારે એટલી ખબર નહીં પડતી આ શું વાત કરી હતી એને એટલે હું અને તો કીધું તું ઈ દાડે એને હાલ તમને ખબર ધૂંધારે શું કીધું તમને અભણો કે નતો અભણો કોઈ શું કીધું તું એટલે કે કુણિયા ગોળ કુણિયાની વાત નથી કરી બે કુણિયાની વાત લઈ ખબર પડી તમે ગોળની વાત કરી કોક ગોળ સોટાડવાની ભાઈ કુણિયાની વાત છોડવાની હતી ગોળ ન તો કુણિયા છોડવાની હતી કહેતો હતો ના લે હા હેડો બરા એટલે ડમરાજી હા આ મોણો હરે ને હોશિયાર લાગે છે લોબડો હે ને એટલે હોશિયાર છે કારણ કે આપણે જે તમે રાખડી કરી હતી ને એમાં તમારો પોઈન્ટ પકડી ગયો યાર તમે નહીં કીધું ખૂણીએ ગોળ વળગાડો એમાં એટલે આ સમજી ગયો એમાં હું તો ખબર છે હા આ આયા ને મને ગેમ તો પડતો દર કોક નવું કોક કરીને જાહે હવે બચવાનું કોક કરો ને કે તો હું કે ભુવાજીને જવા દો હવે તમે હવે રજા આવે તો સારું એમ હા. પેલું તું એમ કે આ ભુવાજીને લાયા ચમ હોયથી ચમતા બાંધવા નથી લેવી આ ભુવો અસલી તો લાગતા નહીં બધું ખોટું જ ધૂણ્યા છે યાર હવે હાસું બોલી દે રો સાચું બોલો સાચું હોય ભુવાજી છે ને ડુપ્લિકેટ જ છે તમે સાચું બોલો કેવન હાથ ચૂપ કહી દે હે તો શું કરું તાર હવે અને મારી તોડી નાખશે અરે તો અમે મારશે તો ખરી છે ઈ તો ખોટું બોલશે તોય મારશે હાસુ બોલો એટલે અડે ના તો હા આ ભુવાજીને તમે જવા દો એમ અને તમે હાલ બની ધતિન કેમ કરો આઈતર કાન લૂંટવા જેવા પૈસા આઈતર આમાં એવું હતું હા તમારે વાયણે વાત ના કરી હમણે હા કે આયના જોડે બદલો લેવાનો હતો હમ. એટલે હું આયનો જૂનો ભાઈબંધ છું હમ. અને મન કીધું આવી રીતના કરીને આય તો કે વાયને કે ખબર પડે કે એમ કારણ કે મારા વાયન જોડેથી લૂંટીને પૈસા લઈને જવાના હતા ને અડધા વાયના હતા અડધા મારે રાખવાના હતા એટલે તો સાત હાલો આ એમ ઓય હવે સાત અને કે ભાઈને તું ભગાવે ને તઈ અને હવે અમારી ભૂલ થઈ ગઈ હે અમે એ બધી ભૂલ માફી ભૂલ માંગો. કાઢ નાખી બધી વા. એ ડોબરા તને મારા ઉપર વિશ્વાસ નતો લે અને આ શું લઈને આમેલો સાઈડમાં તને ખબર પડે કે શું ના ખબર? બરોબર ખબર પડે તને શું ખબર પડે એમ ખબર નહીં, પડે ના રેડી બરોબર એમ ખબર પડે એમ. ના રેડી બરોબર ખબર પડે એમ તમને આ એટલે કે ભાઈ ભગા દગો કચ કેવું થાય એમ એટલે મેં તારથી દગો કર્યો નહીં તો મારી ભૂલ થઈ દીધો હવે જેટલા પ્લોટ ના આયા હતા ને પૈસા એટલા મેં તને આલ્યા છે અડધો ભાગ આલ દીધો મેં તને મારી વાત બોલે આ ભયો રે તને ભેગો ખાય ને આ ભંગ પડાવે છે પેલા ગાડા ને જોજો આવજો હા જાણ કાલ મળીએ આવજો ફેર જરૂર પડે બોલાવજો પેટ્રોલ જરૂર. કોઈ આલવા નહીં નથી નાખો. આવવા. બોલો અંકલ. જરૂર પડે ને તો બોલાવજે તારા માટે જીવાલ દેશે ભૂંડા મોણા આ પાછો ના આવતો હોય હુંડા ભૂંડ કઈ જો ભૂંડ તને ખબર પડી કે નહીં શું કહી ગયું તને હવે ઓય ભૂંડ એ તો અમે ભૂંડ જ છે વાહા આજે તો ભાઈને ભાગ પડાવ હું કહેતો છું તોડાવાની શું આઈતર ના રેડી બરોબર ઠીક છે જેમ સેમ બરોબર છે એ બરોબર નહીં પેલા વાત આપણો પડે એની પૂરી બોલો અને પૈસા તમે 2 લાખ રૂપિયા જ ગાયા છે એટલે લાખ રૂપિયા જ આલ્યા છે તમારે તમારે ચોખવટ પાડે ખબર પડે એમાં આ ચોખટ નહીં કીધું તો કીધું નહીં ચોખટ નું એટલે બધું એને કીધું છે મેં કે 2 લાખ જ આયા છે ને ગોમની વાતનો વિશ્વાસ જ કોઈને ના વાત વિશે મત કરજો આજ ને ગોમ વિશ્વાસ નહીં કરો કોઈ ગોમ વાળા બોલે ને એનો વિશ્વાસ કરે છે મારો નહીં કરતા સમજે આ બધા કરતો ને કે 2 લાખ રૂપિયા 1 લાખ તમને લે કે આને આ કે હવે પૈસા રેડી હવે આ વાત બીજી વખત નહીં આવે હારે કે ઘરે જતા રહે છેલ્લા તારીખ હવે હારું જો હવે અને તમે ચાય ના પાયો હવે નીકળવાનું અહીંથી મેં તમને શું કીધું હતું? એ જીવનજી વાત મેલા તમને શું કીધું તમે પેલા ના તમારી વાત સાચી છે મેં કે ના પડે તું ભૂવા મત લાવજો આ ભૂવા ઉપર વિશ્વાસ ના કરાવરાય વાત તમારી સાચી આ છે તો હું ના 50,000 ના જતા રહે તમારા જોત કે આજ તો આ કોઈ લાવતા ના ભૂવા આવે પણ ભૂવો તો ભૂવો મારો ભાઈ જ પેલો નીકળ્યો ને એ દેશી હવે હવે કોઈના ઉપર વિશ્વાસ જ ના કરાવરાય ખરેખર જીવનજી મારો ભાઈ કોમ ના આવ્યો ને એટલા તમે મારા કોમ આવ્યા હાસુ કોને એ તમે કીધું તો ખબર ના પડે એટલે તમને તમારી વાત સાચી છે લો હેડો પેલા સુધી મિલવા આવતો હું. હાલો